ફ્રેન્ડ્સ, સાંભળવા માટે તૈયાર થઈ જાઓ કે ઊંધિયામાં તો તમે જ માસ્ટર છો. ફ્રેન્ડ્સ, ફક્ત કહેવા માટે હું નથી કહેતી, એકવાર ચોક્કસથી ઘરે બનાવો અને ત્યાર પછી મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી વાત સાચી છે કે ખોટી. ઘરમાં ફ્રેન્ડ્સ બધાએ મને કહ્યું કે સુગંધ તો ખરેખર બહુ જ સરસ આવી રહી છે અને દેખાવ પણ ખૂબ જ સરસ છે. ચાલો બધા મેં ટેસ્ટ કરી લઈએ અને ત્યારબાદ તને માર્ક્સ આપીએ કે કેટલા માર્ક્સ તને મળશે. બધાએ ખાધું ઊંધિયું અને બધા જ ફ્રેન્ડ્સ ખરેખર ખુશ થઈ ગયા. એમને કહેવા લાગ્યા કે આ ઉત્તરાયણ પર બિલકુલ પણ બહારથી આપણે ઊંધિયું લાવવાનું નથી, ઘરે જ બનાવવાનું છે. જો આટલું ટેસ્ટી અને હેલ્ધી ઘરે બનતું હોય તો બહારથી શું કરવા લાવવું. આના માટે તને 100માંથી 100 માર્ક્સ તો મળવા જ જોઈએ. ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી બનાવો. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. પણ એક મિનિટ, સૌથી પહેલાં તો આનો ટેસ્ટ કરી લો કે કેવી લાગી મને આ રેસીપી. વાવ, સુપર A1 ફ્રેન્ડ્સ. તો આ માટે ફ્રેન્ડ્સ સૌથી પહેલાં મેં એકદમ ઝીણી સેવ લીધી છે, 1 વાટકી ભરીને. તમે આના માટે જાડી સેવનો પણ ઉપયોગ કરી શકો છો. હવે 1 ગ્લાસ ભરીને હું આની અંદર પાણી એડ કરું છું અને ત્યારબાદ આને ફક્ત 2 મિનિટ માટે પાણીની અંદર રહેવા દઈશું. 2 મિનિટ પછી ગરણીની મદદથી બધું જ પાણી મેં દૂર કરી દીધું. ગરણીની મદદથી એકદમ ઇઝીલી આ પાણી દૂર થઈ જશે. હવે હાથની મદદથી આને થોડીક મેશ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ મેં લીધા છે શિંગદાણા. આ શેકેલા નથી, કાચા શિંગદાણા છે, જેને મેં વાટી લીધા. તો પા વાટકી જેટલા શિંગદાણા, 3 થી 4 ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને ત્યારબાદ થોડુંક ટોપરાનું છીણ એડ કર્યું છે. જો ટોપરાનું છીણ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય. તો 2 થી 3 ચમચી જેટલું. સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલો ગરમ મસાલો, 2 ચમચી જેટલો લીંબુનો રસ અને 2 ચમચી જેટલી આની અંદર ખાંડ એડ કરી છે. થોડા કોથમીરના પાન એડ કરીશું, 3 થી 4 ચમચી જેટલા. 1 ચમચી જેટલું તેલ એડ કરી સારી રીતે બધા જ મસાલા મિક્સ કરી લેવાના. જે ફ્રેન્ડ્સ આ રેસીપી છે, તમને એમ થશે કે બહુ જ લાંબી પ્રોસેસ છે, આ તો બહુ જ ટાઈમ લાગશે, બટ એકવાર તમે બનાવજો. જો તમે શાકભાજી આગળના દિવસે બધા જ કટ કરીને રાખ્યા હશે તો ફટાફટ આ રેસીપી બનીને તૈયાર થઈ જશે. ચાલો એક ટેસ્ટી પેસ્ટ તૈયાર કરી લઈએ. તો આ માટે સૌથી પહેલાં 2 તીખા લીલા મરચાં લીધા છે. તેની અંદર 15 જેટલી લસણની કળીઓ, 2 ટુકડા નાના આદુના એડ કર્યા છે. જો લીલી હળદર હોય તો એડ કરજો, નહીં તો આના વગર પણ તૈયાર કરી શકાય. તો 4 નાના ટુકડા લીલી હળદરના એડ કર્યા મેં. હવે પેસ્ટની સારી એવી ફ્લેવર આવે એ માટે ફ્રેન્ડ્સ મેં કોથમીરના પાન લીધા છે. પાણીની મદદથી મેં આને વોશ કરી લીધા છે. તો 1 વાટકી ભરીને આપણે કોથમીરના પાન એડ કરીશું. જે પેસ્ટ છે એનાથી ઊંધિયામાં ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે. જો તમારે પેસ્ટ તૈયાર ન કરવી હોય તો તમે આને વાટી પણ શકો છો, લસણ મરચાંને અને આદુ. જો ફ્રેન્ડ્સ મેં આને આ રીતે અધકચરું વાટી લીધું છે. ફ્રેન્ડ્સ મુઠિયા ખાઈને બધા જ ખુશ થઈ ગયા અને કહેવા લાગે કે લાજવાબ બન્યા છે, બજારમાં જેવા હોય છે એના કરતાં પણ ટેસ્ટી લાગે છે. તો માટે સૌથી પહેલાં 1/2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે, એકદમ ઝીણો, જે નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ, બસ આ એ જ છે. તેની અંદર 1/2 વાટકી જેટલો ચણાનો લોટ, 3 થી 4 ચમચી જેટલી સોજી એડ કરી છે, ઝીણી સોજીનો ઉપયોગ કર્યો છે. હવે જે આપણે ટેસ્ટી પેસ્ટ તૈયાર કરી છે તો એ એડ કરીશું. 1 મોટી ચમચી ભરીને તમે 2 ચમચી જેટલી પણ પેસ્ટ એડ કરી શકો છો. 1 વાટકી ભરીને મેં આની અંદર ઝીણી ચોપ કરેલી મેથી એડ કરી છે. સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો ધાણા પાવડર, 5 ચમચી જેટલો થોડો ગરમ મસાલો એડ કર્યો છે. 1 ચમચી જેટલી આખી ખાંડ અને 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. હવે 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. તેલ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. અને 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કર્યા છે. ખાવાના સોડા પણ વધારે ન પડી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું. ફક્ત 2 થી 3 ચપટી જેટલા હશે તો ઇનફ છે. જો એનાથી ઓછા હશે તો પણ ચાલશે, બટ વધારે બિલકુલ પણ એડ નહીં કરતા. હવે બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા. એકદમ ચટાકેદાર ફ્લેવરફુલ આ લોટ તૈયાર થશે ફ્રેન્ડ્સ, કેમ કે આપણે મસાલા જેવા એડ કર્યા છે. ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર. આ રીતે તમારે થોડું થોડું કરીને જ પાણી એડ કરવાનું, ચમચી જેટલું. જો લોટ સોફ્ટ થઈ જશે તો મુઠિયા સારા નહીં બને. જુઓ આ રીતે આપણે થોડુંક કડક રાખીશું. રોટલી કરતાં તમારે થોડુંક કડક રાખવાનો. આપણે પરાઠાનો જેવો લોટ તૈયાર કરતા હોઈએ છીએ બસ તેવો જ, અને ભાખરી કરતાં સહેજ નરમ. આ લોટ તૈયાર કરવા માટે 7 થી 8 ચમચી જેટલા જ પાણીનો ઉપયોગ થયો છે. વધારે પાણી ફ્રેન્ડ્સ ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હું ફરીથી તમને કહું છું. હાથ ઉપર થોડુંક મેં તેલ લગાવી લીધું છે અને સરસ મજાના આપણે નાના બોલ્સ તૈયાર કરી લઈશું. બને ત્યાં સુધી તમારે નાના બોલ્સ આ રીતે તૈયાર કરવાના, કેમ કે જ્યારે તમે આને ફ્રાય કરશો ત્યારે ફૂલશે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે. જ્યારે તમે બોલ્સ આની અંદર ઉમેરી દો ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. તમારે ફ્રેન્ડ્સ તરત જ ઝારા વડે આને ટર્ન નહીં કરવાનું. થોડી વાર માટે આને આ રીતે રહેવા દેવાનું મીડિયમ ફ્લેમ ઉપર 1 થી 1.5 મિનિટ માટે. તો 1 થી 1.5 મિનિટ પછી હલકું મેં આ રીતે ઝારાથી એને ટર્ન કર્યું છે. તમે જોઈ શકો છો
કે તરત જ જે આ બોલ્સ એ ઉપર આવી જશે. જો તમને એવું લાગે કે બોલ્સ ઉપર નથી આવતા તો તમારે શું કરવાનું, જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની 1.5 મિનિટ પછી, અને ત્યારબાદ ઝારાની મદદથી તમે આને હલાવશો હળવેથી તો એ બધા જ બોલ્સ ઉપર આવી જશે. પણ હા, જે આ મુઠિયા છે બિલકુલ પણ તેલની અંદર ફૂટશે નહીં. જે રીતે મેં તમને માપ કહ્યું છે એ રીતે જો તમે બનાવશો તો, અને જે રીતે હું ગેસની ફ્લેમ તમને કહું છું તે રીતે રાખશો તો. હવે જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ એકદમ આપણે ધીમી કરી દઈશું થોડી વાર માટે. 1.5 મિનિટ માટે તમારે મીડિયમ રાખવાની અને 1 મિનિટ માટે તમારે ધીમી કરી દેવાની, અને ત્યારબાદ મેં 1 મિનિટ માટે ફાસ્ટ કરી હતી. 4 થી 5 મિનિટની અંદર સરસ મજાના જે આ બોલ છે એ ઉપરથી ક્રિસ્પી થઈ જતા હોય છે. જેનો કલર છે આટલો ઇનફ છે, બહુ જ વધારે પડતા ડાર્ક કરવાની જરૂરિયાત નથી. જુઓ, હલકી આના પર થોડી ક્રેક્સ પણ આવી છે, મતલબ કે એકદમ પરફેક્ટ રીતે આ કૂક થયા છે. જુઓ, એકદમ પરફેક્ટ છે. ચાલો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ. આ માટે રતાળું, સુરણ, કાચા કેળા, જો કાચા કેળા ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે, અને શક્કરિયા લીધા છે. જે શાકભાજી તમને નથી મળતા અથવા તો પસંદ નથી તો એના વગર પણ તૈયાર કરી શકાય તો પણ ફ્રેન્ડ્સ જે આ રેસીપી છે એકદમ ટેસ્ટી જ લાગશે. જે આપણે શરૂઆતમાં પેસ્ટ તૈયાર કરી હતી સેવની, અને ત્યારબાદ જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી હતી એના કારણે, તો સૌથી પહેલાં શરૂઆતમાં ગેસની ફ્લેમ મેં ફાસ્ટ રાખી હતી, ત્યારબાદ મેં મીડિયમ કરી દીધી. બધા જ શાકભાજી આપણે આની અંદર ઉમેરી દઈશું, ફક્ત કેળા સિવાય, કેમ કે કેળાને કૂક થતાં વધારે ટાઈમ નથી લાગતો. એટલા માટે રતાળું, સુરણ અને શક્કરિયા આ ત્રણને મેં અંદર મૂકી દીધા છે તેલની અંદર. હવે આપણે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરીશું, અને મીડિયમ ફ્લેમ ઉપરથી તમને એવું લાગે કે થોડા ક્રિસ્પી થવા લાગ્યા છે ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાના. તમે ગેસની ફ્લેમ ફાસ્ટ પણ રાખી શકો છો, ફાસ્ટ ફ્લેમ અથવા તો મીડિયમ ફ્લેમ ઉપર તમારે આને ફ્રાય કરી લેવાના. તો 3 થી 3.5 મિનિટની અંદર સરસ મજાના આ ફ્રાય થઈ જતા હોય છે. 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે જે કાચા કેળા હતા એ આની અંદર ઉમેરી દઈશું અને 1 મિનિટ માટે ફ્રાય કરીશું. કેળાને કૂક થતાં વધારે ટાઈમ નહીં લાગે, 1 થી 1.5 મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે, તો 1 મિનિટ માટે કરશો તો પણ ચાલશે. જો ફ્રેન્ડ, સરસ મજાના જે શાકભાજી છે તળાઈ ગયા છે. 40% જેટલા શાકભાજી તળાઈ જતા હોય છે. હવે આપણે કોઈ પણ પ્લેટની અંદર નીકાળી લઈશું આને. હવે મેં લીધા છે લીલા મરચાં, બટાકા અને જે રવૈયા આવતા હોય છે આ એ છે, તો ત્રણેયને મેં કટ લગાવી દીધા છે. મરચાંને પણ, બટાકા અને રવૈયાને. સૌથી પહેલાં આપણે મરચાંને ફ્રાય કરી લઈશું. મરચાંને ફ્રાય કરતાં વધારે ટાઈમ નહીં લાગે, 1.5 મિનિટ કરતાં થોડોક વધારે અને 1 મિનિટ કરતાં ઓછા ટાઈમની અંદર આ મરચાં ફ્રાય થઈ જતા હોય છે. જુઓ, આ ટાઈપનો થોડોક કલર ચેન્જ થવા લાગે ઉપરથી, ત્યારે સમજવાનું કે પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે, વધારે કૂક નહીં કરતા. હવે તે જ રીતે આપણે રવૈયાને પણ ફ્રાય કરી દઈશું. મરચાં તળતા સમયે જે ગેસની ફ્લેમ હતી મેં ધીમી રાખી હતી, અને રવૈયા તળતા સમયે જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખીશું, અને મીડિયમ ફ્લેમ ઉપર ફક્ત 2 મિનિટ માટે આને ફ્રાય કરીશું. 2 મિનિટની અંદર સરસ મજાના રવૈયા ઉપરથી થોડા ક્રિસ્પી થઈ જતા હોય છે. ત્યારબાદ આપણે બટાકાને પણ આ જ રીતે ફ્રાય કરી લેવાના. બટાકાને ફ્રાય કરતાં જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે. ફાસ્ટ ફ્લેમ ઉપર બટાકાને 4 મિનિટ માટે આપણે ફ્રાય કરીશું. ઉપરથી થોડાક બ્રાઉન કલરના થવા લાગે ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની, અને જે આ બટાકા છે એને આપણે પ્લેટની અંદર નીકાળી લઈશું. એકદમ પરફેક્ટ રીતે આ ફ્રાય થયા છે, આટલા ઇનફ છે. જુઓ, રવૈયાનો જે દાંડીનો ભાગ છે મેં નીકાળી દીધો છે, કેમ કે ખાવામાં મજા નહીં આવે એટલા માટે ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ આની અંદર ભરી દઈશું. જુઓ, એકદમ ઇઝીલી આ ભરાઈ જશે, બિલકુલ પણ બહાર નથી નીકળતું અત્યારે. જુઓ, આ ત્રણેય શાકભાજીને મેં ભરી દીધા છે. આ રીતે ભરવાથી જે આનો ટેસ્ટ હોય છે ખરેખર ખૂબ જ સરસ લાગતો હોય છે. મેં થોડુંક તેલ આની અંદરથી નીકાળી લીધું છે અને થોડુંક તેલ આની અંદર રહેવા દીધું છે, 4 થી 5 ચમચી જેટલું. ત્યારબાદ મેં લીધા છે અડધી વાટકી જેટલા વટાણા, પા વાટકી જેટલી સુરતી પાપડી અને પા વાટકી જેટલી વાલોડ પાપડી. જે તમને પસંદ ન હોય એ તમે સ્કીપ પણ કરી શકો છો. જ્યારે ફ્રેન્ડ્સ તેલ થોડું ગરમ થયું ત્યારે મેં 5 ચમચી જેટલો અજમો અને 5 ચમચી જેટલી હિંગ એડ કરી હતી, અને ત્યારબાદ જે વટાણા અને પાપડી છે બધી જ આની અંદર ઉમેરી સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ, અને 1 ચમચી ભરીને મેં ખાંડ એડ કરી છે કે જેનાથી જેનો કલર હોય એ જળવાઈ રહે સારી રીતે. આ બંને મસાલાને એકવાર તેલમાં મિક્સ કરી લેવાના. જે આપણે સેવનો મસાલો તૈયાર કરીને રાખ્યો હતો 2 થી 3 ચમચી ભરીને આની અંદર ઉમેરીશું, કે જેથી જેનો ટેસ્ટ હોય એ ખૂબ જ સરસ લાગે. કેમ કે જે પાપડી હોય છે એનો કોઈ ટેસ્ટ હોતો નથી, એટલા માટે જો તમે આ મસાલો એડ કરશો તો ખરેખર ખૂબ જ સરસ આનો ટેસ્ટ આવતો હોય છે ઊંધિયામાં. હવે ફ્રેન્ડ્સ, જે બાકીનો મસાલો વધ્યો છે તેની અંદર જે આપણે શાકભાજી તળીને રાખ્યા હતા, સુરણ, રતાળું, કેળા અને શક્કરિયા બધા જ મેં આની અંદર ઉમેરી સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું. એક સરસ મજાનું આનાથી કોટિંગ આવી જતું હોય છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે. એટલા માટે ફ્રેન્ડ્સ ચોક્કસથી આ પેસ્ટ બનાવજો. તૈયાર કરેલા શાકભાજી આપણે આની અંદર ઉમેરી દઈશું, અને જે
ભરેલા હતા શાકભાજી એ આના ઉપર આ રીતે ગોઠવી દેવાના. મરચાં આપણે આની અંદર એડ નહીં કરીએ અત્યારે, મરચાં પાછળથી ઉમેરવાના છે. હવે આની અંદર અડધા ગ્લાસથી થોડુંક વધારે મેં પાણી એડ કર્યું છે. હવે ઢાંકણ ઢાંકી ફક્ત 2 વિસલ માટે આને કૂક કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ, એક કડાઈની અંદર મેં 6 થી 7 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું. ખડા મસાલામાં અત્યારે મેં સૂકા લાલ 2 મરચાં લીધા છે, 2 લવિંગ અને 2 તજના ટુકડા. જો તમાલપત્ર હોય તો તે પણ એડ કરી શકાય. અત્યારે તે ઘરમાં અવેલેબલ નહોતું એટલા માટે મેં એડ નથી કર્યું, બટ આટલા ઇનફ છે. આનાથી પણ જે ટેસ્ટ હોય છે બેસ્ટ જ લાગશે. હવે જે ગ્રીન પેસ્ટ આપણે તૈયાર કરી હતી એ આની અંદર એક મોટી ચમચી ભરીને એડ કરીશું. ખરેખર જે આ ગ્રીન પેસ્ટ છે એનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે. જે ગેસની ફ્લેમ છે એ એકદમ તમારે ધીમી કરી દેવાની જ્યારે તમે ગ્રીન પેસ્ટ એડ કરો છો ત્યારે. અડધી મિનિટ માટે મેં ગ્રીન પેસ્ટને કૂક કરી છે. ત્યારબાદ આપણે 1 વાટકી ભરીને ટામેટાની પ્યુરી એડ કરીશું. એકદમ જે પ્યોર રેડ આવતા હોય છે ફ્રેન્ડ્સ, મેં એ ટામેટાનો ઉપયોગ કર્યો છે કે જેથી જે કલર હોય ખૂબ જ સરસ આવે. જો એવા ટામેટા ન મળે તો સાદા ટામેટાનો પણ ઉપયોગ કરી શકાય. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી કરતાં ઓછી મેં હળદર એડ કરી છે, 1 ચમચી જેટલું ધાણા પાવડર, 5 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 મોટી ચમચી ભરીને ઊંધિયાનો મસાલો એડ કર્યો છે. જો તમને મળે ઊંધિયાનો મસાલો તો ચોક્કસ એડ કરજો, નહીં તો આના વગર પણ બેસ્ટ જ લાગશે. સારી રીતે બધા જ મસાલા એકવાર મિક્સ કરી લેવા. 1 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરી છે કે જેથી આ જે ખટાશ છે એ બેલેન્સમાં જળવાઈ રહે, કેમ કે જે ટામેટાની પ્યુરી હોય છે એનાથી ખટાશ જળવાઈ રહેતી હોય છે. જો તમે આ રીતે થોડી ખાંડ એડ કરશો તો જેનો ટેસ્ટ છે ખૂબ જ સરસ લાગશે. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચેક કરી લઈએ કે પ્રોપર રીતે શાકભાજી બફાયા છે કે નહીં. તો એકદમ પરફેક્ટ રીતે આ બફાઈ ગયા છે. જો તમને એવું લાગે કે થોડા કચાશ છે આની અંદર, તો થોડુંક પાણી એડ કરીને એકાદ વિસલ તમે થવા દેશો તો એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ જશે. તો બધું જ શાકભાજી મેં આની અંદર ઉમેરી દીધું છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. 3 મુઠિયા મેં લીધા અને તેને હાથથી મેં આ રીતે ભાગી દીધા છે. તો આની અંદર આપણે ઉમેરીશું કે જેથી ફ્લેવર વધુ સારી લાગે. વધારે પ્રમાણમાં ફ્રેન્ડ્સ બિલકુલ પણ કટ કરીને એડ નહીં કરતા, નહીં તો જે તેલ હોય છે એ શોષાઈ જતું હોય છે આના કારણે. એટલા માટે જો કટ કરીને એડ નહીં કરો તો પણ ચાલશે, બટ હા, જો તમે તેલ વધારે પ્રમાણમાં ઉમેરવાના હોય તો તમે એડ કરી શકો છો. અને જો તમે તેલ ઓછું ખાવા માટે પસંદ કરતા હોય તો બિલકુલ પણ આની અંદર એડ નહીં કરતા. મેં ફરીથી આની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. પાણી એડ કરવાથી જે મુઠિયા હોય છે એ સારા એવા સોફ્ટ થઈ જતા હોય છે, એટલા માટે મેં આની અંદર થોડું પાણી એડ કર્યું. હવે ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને કૂક કરીશું. તો આ રીતે ઊંધી થાળી મેં ઢાંકી દીધી છે. તો 2 થી 3 મિનિટ માટે મેં આને કૂક કર્યું છે મીડિયમ ફ્લેમ ઉપર. શરૂઆતમાં 1 મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી હતી અને બાકીની 2 મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે એકદમ મેં ધીમી કરી દીધી. હવે સરસ મજાનું ઉપરથી આપણે વઘાર કરીશું. આ માટે 2 ચમચી જેટલા તેલને મેં ગરમ કર્યું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારે અડધી ચમચી જેટલા આપણે તલ એડ કરીશું અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને આના ઉપર એડ કરીશું કે જેથી સરસ મજાનો વઘાર બેસી જાય, ફ્લેવરફુલ બને અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે. હવે આપણે જે ભર્યા હતા મરચાં એ આની ઉપર મૂકી દઈશું અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી જે ઊંધિયું છે એ તૈયાર છે. લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી તૈયાર છે. જુઓ, બન્યું છે ને એકદમ લાજવાબ ટેસ્ટી સરસ મજાનું ઊંધિયું. જો રેસીપી સારી લાગી હોય ફ્રેન્ડ્સ તો ચોક્કસ એ વિડીયોને લાઇક કરી દેજો, કેમ કે એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.